નમસ્કાર મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે વૈદિક મેથ્સની જે મેં આખી સિરીઝ શરૂ કરી છે એમાં જે સૌથી ઇઝી ટ્રીક છે એ ગુણાકારની હોય, ચાહે ભાગાકારની હોય, સરવાળા બાદબાકીની હોય, એ બધી જ ટ્રીક હું તમને શીખવાડવાનો છું. તો આજે આપણે મલ્ટિપ્લિકેશન્સની જે સ્પેશિયલ ટ્રીક છે 99 વાળી, 999 વાળી, 9999 વાળી અને 99999 વાળી, જેનો જવાબ તમે આ કોઈ પણ દાખલાનો જવાબ તમે 10 સેકન્ડની અંદર આપી દો. એટલી ઇઝી મેથડ હું તમને શીખવાડવાનો છું. તો ચાલો આપણે જોઈએ. પહેલો દાખલો લઈએ. 99 ગુણ્યા 42. 99 ગુણ્યા 42 મિત્રો, આનો જવાબ આવશે 4158, એટલે કે 4158. ચાલો કઈ રીતના આવે છે એ હું તમને કહું. કોઈ ગોખણ પટ્ટી નહીં, જે એકદમ સીધી અને સાદી ટ્રીક છે, હું તમને શીખવાડું છું. પહેલા 2 ની ઉપર 10 અને 4 ની ઉપર 9, એટલે કે પહેલી રકમ એકમનો અંક છે એની ઉપર 10, એટલે કે એ 10 માંથી બાદ કરવાની છે. અને ત્યાર પછીની જેટલી રકમ હોય એ દશમ, 100, 1000 કોઈ પણ, એ બધીને 9 માંથી બાદ કરવાની છે. એટલે સીધો જવાબ આપે. તો 10 માંથી 2 બાદ કરતા 8 વધે, પહેલો જવાબ 8. 9 માંથી 4 બાદ કરતા 5 વધે, તો 58 થયા. હવે આમાં જે ટ્રીક છે એ, હવે તમારી પાસે 42, 99 ગુણ્યા 42, તો 42 માંથી 1 બાદ કરી નાખો એટલે 41. તો 4158 તમારો જવાબ આવ્યો છે. હું પહેલા બોલ્યો તો 4158 છે ઇઝી ટ્રીક. હજી દાખલો ન સમજાતો હું 3 ડિજિટનો દાખલો લઉં છું, પણ આનો આ પાછો રિપીટ થોડો. 42 એટલે કે પહેલા એકમના અંકમાં 10 માંથી એકમનો અંક બાદ કરવાનો, એટલે કે 8 આવ્યા. 10 માંથી 2 ગયા એટલે 8 આવ્યા. ત્યાર પછી કોઈ પણ જે દશમ, 100, 1000 જે પણ રકમ છે એમાંથી 9 માંથી બાદ કરવાના, એટલે 9 માંથી 4 બાદ થયા એટલે 5 આવ્યા. અને જે મેઇન રકમ છે એમાંથી 1 બાદ કરીને સીધો જવાબમાં મૂકી દો, એટલે 4158. હવે આપણે 3 ડિજિટ બાય 3 ડિજિટ જોઈએ. 999 મિત્રો, આ દાખલાનો જવાબ તમે જુઓ તો 343 છે, એટલે કે 343 માંથી 1 બાદ કરો એટલે 342, અને 9 માંથી 3 બાદ કરો એટલે 6, 9 માંથી 4 બાદ કરો એટલે 5, અને 10 માંથી 3 બાદ કરો એટલે 7. તો જવાબ આવશે 34, 26, 57 અથવા 342, 657. કોઈ ગોખણ પટ્ટી નહીં. મિત્રો, હવે જવાબ કઈ રીતના આવ્યો એ તમે જોઈ લો. તો ઉપર 10 માંથી 3 બાદ થશે, ત્યાર પછીની કોઈ પણ રકમ છે તો 9 માંથી 4 અને 9 માંથી 3, તો એ રીતના બાદ થશે. તો 10 માંથી 3 બાદ થતા 7 વધે, 9 માંથી 4 બાદ થતા 5 વધે, અને 9 માંથી 3 બાદ થતા 6 વધે. એટલે પહેલો જવાબ તમારો 6, 5 અને 7. અને ત્યાર પછી તમારી પાસે 343 છે, તો 343 માંથી 1 બાદ કરી નાખો તો થઈ ગયા 342. 342 સીધા જવાબમાં મૂકી દો. આવી ગયો તમારો જવાબ 34, 26, 57 અથવા 342, 657 અથવા 3,42,657 છે. એકદમ ઇઝી દાખલો. ત્યાર પછી આપણે 4 ડિજિટ બાય 4 ડિજિટનો ગુણાકાર જોઈએ. 4 ડિજિટ બાય 4 ડિજિટનો ગુણાકાર. મિત્રો, અહીં દાખલો આપેલો છે 9999 ગુણ્યા 9378. હવે આનો જવાબ હું તમને ફાસ્ટલી આપું છું. તો આનો જવાબ આવશે 9377062. હવે એ જવાબ કઈ રીતના આવ્યો એ તમે જોઈ લો. પહેલી રકમ એટલે કે એકમના અંક 10 માંથી 8 એકમનો અંક બાદ કરવાનો, ત્યાર પછી બધામાં 9 માંથી બાદ કરવાના. તો પહેલા 10 માંથી 8 થાય, પછી ત્યાર પછી 9 માંથી 7, 9 માંથી 3 અને 9 માંથી 9. એટલે તમને મળશે 10 માંથી 8 બાદ કરતા 2, 9 માંથી 7 બાદ કરતા પાછા 2, 9 માંથી 3 બાદ કરતા 6, અને 9 માંથી 9 જાય એટલે 0. એટલે પહેલા એક સાઈડનો જવાબ તમારો 0, 6, 22. અને હવે તમારી પાસે 9378 છે, એમાંથી 1 બાદ કરો એટલે 9377. તો 9377 ને એમાં જોઈન કરી દો, એ તમારો જવાબ થઈ ગયો. 4 ડિજિટ બાય 4 ડિજિટનો જવાબ, એટલે કે 9999 નો
ગુણાકાર 9378 સાથેનો જવાબ 9377 0622 છે મિત્રો. ઇઝી વસ્તુ, કારણ કે પહેલા જે 4 ડિજિટનો જવાબ છે એ તો તમારે ઇઝીલી આવી જવાનો. છેલ્લા જે 4 ડિજિટ છે એ પણ તમે જે બાદબાકીની જે ટ્રીક છે એ પ્રમાણે તમે આસાનીથી જવાબ મેળવી શકો છો. ત્યાર પછી 5 ડિજિટ બાય 5 ડિજિટનો આપણે જવાબ જોઈએ તો 99999 ગુણ્યા 53768. હવે આનો જવાબ આવશે, હું તમને કહું, 53767 4 6 2 3 2. તમારે જવાબ નોટ કરી લેવો હોય, વિડીયો પાછળ કરી અને તમે જવાબ નોટ કરી શકો છો. એ મેં જવાબ આપ્યો એ 100% રાઈટ છે. હવે એ જવાબ કઈ રીતના આવ્યો એ તમે જોઈ લો. પહેલા એકમના અંકમાં 10, ત્યાર પછી બધામાં 9 9 9માંથી બાદ કરવાના છે તો એકમનો અંક એટલે 10માંથી 8 જાય તો 2, 9માંથી 6 જાય તો 3, 9માંથી 7 જાય તો 2, 9માંથી 3 જાય તો 6 અને 9માંથી 5 જાય તો 4, જે હું બોલ્યો તો એ પ્રમાણે. અને ત્યાર પછી 53768 છે, એમાંથી એક બાદ કરો તો 53767. તો હું બોલ્યો તો 53767 4 6 2 3 2 છે ને મિત્રો. એકદમ ઇઝી મેથડ. તો થેન્ક યુ મિત્રો.